નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનસરોવર વિદ્યાવિહાર સુરતથી હું ચૌહાણ કૌશિક. મિત્રો, આજે આપણે એક કાવ્યનો અભ્યાસ કરવાના છે. એક કાવ્ય આજે આપણે ભણવાના છે. જે કાવ્યનું ટાઇટલ છે રાવણનું મિથ્યાભિમાન. રાવણનું અભિમાન. જેના કવિ છે કવિ ગિરધર. આપણે આ કવિનો પરિચય મેળવીએ. કવિ ગિરધરનો જન્મ 1787માં અને અવસાન 1852. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના બાસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ તેઓ પેદા કરે છે, તો ઉત્પન્ન કરે છે. મિત્રો, આજે આપણે કાવ્ય જોવાના છે તે રામાયણનો એક પ્રસંગ છે કે જનક રાજા પોતાની પુત્રી સીતાના લગ્ન કરવાનું વિચારે છે અને તે એક સ્વયંવરનું આયોજન કરે છે. અને સ્વયંવરમાં એવી શરત હોય છે, સ્વયંવરમાં રાજા જનક એવી શરત રાખે છે, જે કોઈ રાજા આ ત્ર્યંબક નામનું ધનુષ ઉપાડીને તેની પર પાંચ ચઢાવશે તે વ્યક્તિ સીતા સાથે તેના લગ્ન થશે. અને આ પ્રસંગે ઘણા બધા રાજાઓ પોતપોતાનું નસીબ અજમાવવા માટે આવે છે. આગળ શું થાય છે તે આપણે જોઈએ. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજાએ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂઆબભેર ધનુષ્ય પાસે ગયો, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેથી તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. સૌપ્રથમ તો આપણે આ કાવ્યનું પઠન કરીએ, ત્યારબાદ આપણે આ કાવ્યને વિસ્તારથી એની સમજૂતી જોઈશું. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ. અલિયા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાર. એ ચાંપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. એવું સાંભળીને હાસ્યે હસ્યો રાવણ રાય. કૈલાસ સરખો હરાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. કંડુકની પેડે ઉછાળું મેરું મંદ્રાચલ પર્વત. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. બ્રહ્માંડ ચાંક ચડાવવું તો એ ધનુષ નાસા ભાળ. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. પછી સ્તુતિ શિવ ઉમ્ય તણી કરતા સતી અભિરામ. મહારાજ શિવ સંકટ હરણ લાગજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય. લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્ર્યંબક માય. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવછાપ. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછી અધર પીસે દાંત રીસે રક્તલોચન ક્રોધ. ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોડ કરીને જોધ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. ઘણો શ્વાસ ચઢ્યો સૂરને થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જેવું ધનુષ્યને અતિ બર કરી મહાકાય. કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્ર્યંબક ચંપાયો તેણી વાર. તે ભડાકો સબળ થયો ઘણી ઉડી રચતે ઠાર. રૂઢિરે ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન. હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર.
પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર, એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર, પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે, ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. ગિરધરકૃત રામાયણમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે કે સીતાનો સ્વયંવર યોજાયો છે. આ સ્વયંવરમાં જનક રાજા એ જે શરત સંઠે બધાને આમંત્રિત કર્યા છે તે દરેક વ્યક્તિ અહીં આવવા માટે તૈયાર થયો છે. પણ બધાની જનક રાજાની જે શરત છે કે ભાઈ જે વ્યક્તિ આ શિવજીએ મને જે ધનુષ્ય આપ્યું છે તે ધનુષ્ય ઉપાડીને તેની પણછ ચડાવશે તે જ વ્યક્તિ સીતાને વરમાળા પહેરાવીને એની સાથે લગ્ન કરી શકશે. હવે આ સ્વયંવરમાં રાવણ પોતે કે જેને પોતાને એ વાતનું બહુ અભિમાન છે કે મારાથી ચઢિયાતો, મારાથી સારો, મારાથી બેસ્ટ કોઈ કહી શકાય તેવો કોઈ વ્યક્તિ, એવો કોઈ રાજા આ સંસારમાં છે જ નહીં. કેમ કે મેં દેવોને બંદી બનાવ્યા છે, કૈલાસ પર્વત સરખો હલાવી નાખ્યો છે, એટલે મારા જેવો રાજા, મારા જેવો બળવાન રાજા કોઈ હોઈ જ નહીં શકે. એટલે આ સ્વયંવરમાં હું જ એક આ સીતા સાથે લગ્ન કરી શકીશ એવું અભિમાન લઈને તે આવે છે. હવે આ કાવ્યની સમજૂતી જોઈએ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ એટલે લંકાનો રાજા રાવણ તે સમયે અભિમાન કરીને બોલે છે. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ. સીતાના સ્વયંવરમાં રાવણ આવે છે, પોતાનું સ્થાન ગ્રહણ કરે છે અને પછી તે જનક રાજાને કહે છે. તે સમયે રાવણરાજ બોલે છે કે અલિયા જનક તે શું પણ કર્યું છે કહે મુજના જ. એ જનક રાજા તે આજે શું આવડું આયોજન કર્યું છે તેના વિશે મને કહે એવું એ કહે છે. તવ વિદેહે ટંબક દેખાડ્યું રાવણને તત્કાર. ત્યારે વિદેહ એટલે શું કે એ પણ એક નામ જ છે જનક રાજાનું. જનક રાજાનું એક નામ છે. તે જનક રાજા ત્યાં ટંબક દેખાડે છે. એ ટંબક શું છે? એ ધનુષ્ય છે જે શિવજીએ જનક રાજાને આપ્યું છે ને એ ધનુષ્યનું નામ છે ટંબક. તે દેખાડીને કહે છે રાવણને, એ ચાંપ ચઢાવે તેને કન્યા આરોપે વરત. જે કોઈ વ્યક્તિ, જે કોઈ રાજા અહીં જેને ચાંપ ચઢાવશે આ ધનુષ ઉચકીને તેને મારી પુત્રી સીતા વરમાળા પહેરાવશે, એટલે એની સાથે લગ્ન કરશે. એવું સાંભળીને હસ્યો રાવણ. ધનુષ ઉચકવાની જેવી સામાન્ય વાત સાંભળીને રાવણ હસે છે. એ અઠહાસ્ય કરે છે. એ હસતો નથી, એ જોરથી રાક્ષસો હસે તે રીતે હસે છે. એકદમ જોરથી હસે છે અને હસતા કહે છે કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. ત્યારે રાવણ અભિમાન કરતાં અઠહાસ્ય કરતાં બોલે છે કે કૈલાસ જેવો પર્વત જેની પર શિવજી બિરાજમાન છે એવા પર્વત મેં હલાવી નાખ્યો છે, ત્યારે ધનુષ તો મારા માટે શું કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. એવું કહે છે કે રાવણ એવું કહે છે કે મેં આજે આપણે જે દેવો છે ઇન્દ્ર, આપણા જે અમર કહી શકાય એવા આજે આપણા બધા દેવો છે એ બધાને મેં બંદી બનાવેલા છે, એટલે કેદી બનાવીને દીધા છે. હું જ એક સૌથી બળિયો વ્યક્તિ છું, એટલે સૌથી બળવાન છું. આગળ એ કહે છે કે કંડુકની પેરે ઉછારું મેરું મંદરાચર પર્વત. કંડુક એટલે રમકડા, કે રમકડાની જેમ હું અહીં એને ઉછાળી નાખું છું કે આજે મેરુ અને મંદાચર પર્વતને મેં રમકડાની જેમ ઉછાળી નાખું છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. આ પૃથ્વીને હું આખી પલકમાં એટલે ક્ષણવારમાં તો નિરાધાર કરી દેમ, એને આખી ઊંધી કરી દેમ, એટલો બધો હું શક્તિશાળી છું. બ્રહ્માંડ ચાંક ચડાવું તો બ્રહ્માંડને હું ગોળ ફેરવી શકું છું. આ ધનુષનો શું ભાર? અહીં રાવણનું અભિમાન દેખાય છે. રાવણ કહે છે કે હું કોણ? કે હું આખી સોનાની નગરી લંકાનો રાજા રાવણ. મેં મેરુ અને મંદરાચર પર્વત હલાવી નાખ્યા છે. મેં શિવજીનો પર્વત કૈલાસ પર્વત હલાવી નાખ્યો છે. હું પૃથ્વીને ક્ષણવારમાં ઊંધી કરી નાખું ને બ્રહ્માંડને તો ચાંકે ચડાવું, એટલે ગોળ ફેરવી નાખું. એટલો બધો હું બળવાન છું ને હું આ ધનુષ ઊંચકવાનું મારે? એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ. આ બધા વચનો બોલીને રાજા રાવણ પોતાના સ્થાન પરથી ઊભો થાય છે અને વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણીતે જાય. વસ્ત્રાભૂષણ, રાજા મહારાજાઓ જે વસ્ત્ર પહેરી અને આભૂષણો તે બધા સરખા વ્યવસ્થિત કરીને સંભાળીને ધ્યાનથી ધનુષ ભણીતે જાય, તે ધનુષ તરફ જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ.
ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ, પછી શિવ સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. જ્યારે રાવણની આ બધી વાત સીતા સાંભળે છે ત્યારે એની ચિંતા થાય છે કે જો આ રાવણ આટલો બધો બળવાન હોય અને જો રાવણ આ રીતે ધનુષ ઉપાડી લેશે તો મારા લગ્ન એની સાથે થશે. ત્યારે તે શિવ ઉમિયા એટલે શંકર પાર્વતીને પ્રાર્થના કરે છે. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્યંબક તમારું આજ. શું કહે છે? એ કહે છે કે સંકટોને દૂર કરનાર શિવજી મહારાજ, સંકટ હરણ, સંકટ એટલે દુઃખ, હરણ એટલે હરી લેવું, લઈ લેવું. શું કહે છે કે હે સંકટોને દૂર કરનારા શિવજી મહારાજ, શિવજી મારી આબરૂ, લાજ એટલે આબરૂ, મારી આબરૂ સાચવજો, રાખજો એટલે સાચવજો. હાલે નહીં રાવણ થકી ત્યંબક તમારું આજ, તમારું ત્યંબક ધનુષ્ય રાવણથી સહેજ પણ હાલે નહીં એવું કંઈક કરજો. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ. શું કહે છે? એમ સીતાના મન તણી ચિંતા રામે જાણી એ. સીતાના મનની આ ચિંતા એ રામ જાણી લે છે. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ ટે. શું કહે છે? ત્યારે ધનુષ ઉપર એ વેઢક દ્રષ્ટિ નાખીને એનો ખૂબ જ વજન કરી દે છે ને એટલું બધું ભારે ભરખમ બનાવી દે છે કે રાવણ જેવો રાવણ પણ તેને હલાવી નથી શકતો, ઉંચકી નથી શકતો. હવે જોઈએ રાવણ પોતાના વસ્ત્રાભૂષણ સંભાળતો ધનુષ સુધી પહોંચી જાય છે ત્યારે સીતા માતા શિવજીને પ્રાર્થના કરે છે અને શિવજીની પ્રાર્થના સાંભળીને રામ એ ધનુષને એટલું બધું ભારે ભરખમ બનાવી દે છે કે રાજા રાવણથી એ ઉચકાશે પણ નહીં. હવે જોઈએ છે રાવણ શું કરે છે આગળ, જોજો. રાવણે આવી બાઠ મારી 20 કર્યું ત્યાંય. રાવણે આવીને બાઠ ભરીને એટલે બંને હાથોની ભરપૂર તાકાતથી એ ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે છે. લેસ હાલે નહીં તે ઘણો ભ્યાર તંબક માઈ. આ તંબક નામનું ધનુષ જરા પણ, લેસ એટલે જરા પણ, જેના પર હલતું નથી. તડા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. જોજો એ કહે છે કે ત્યારે રાવણ આવી બાઠ મારતી કે ત્યારે રાવણ આવીને પોતાના બંને હાથ વડે પોતાના બંને હાથો વડે ખૂબ જોર લગાડીને એ ધનુષને ઉંચકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે ખૂબ જ ભારે હોવાથી સહેજ પણ હલતું નથી. જોજો હવે આગળ. તડા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. જોજો હવે થાય છે એવું કે તંબક નામનું ધનુષ્ય જરા પણ હલતું નથી ત્યારે શિવ ધનુષ્યનો સ્પર્શ કરવા જતાં એને જ્યારે સ્પર્શ કરવું એટલે અડવું, સ્પર્શ કરવા જતાં જ રાવણ ઝંખવાણો પડી ગયો, નિસ્તેજ થઈ ગયો એટલે ઝંખવાણો પડી ગયો કે ધનુષ્યને હલાવવા છતાં એ સહેજે હલતું નથી. તેણે રાવણ ખૂબ એ સંતાપ અનુભવે છે કે ભાઈ આ શું થઈ ગયું. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પછી અધર ખૂબ જ ગુસ્સે થઈને ખૂબ જ જેટલી હતી એ બધી તાકાત લગાડીને, શક્તિ લગાડીને, મજબૂતાઈથી એ પોતાના દાંતથી પોતાના હોઠને પીસે છે. એમ જ્યારે માણસ ગુસ્સો કરે ત્યારે કેવો એના દાંત એ ઉપરના દાંતથી નીચેના હોઠને એકદમ ભીસ મળે છે, એમ જાણે કે લોહી નીકળી જાય તે હદે એમ જોર કરે છે. રીસે રક્ત લોચન ક્રોધ, એના હોઠમાંથી લોહી નીકળવા લાગે છે, એટલો બધો એ ગુસ્સો કરે છે. પછી રાવણ ક્રોધથી પોતાનો હોઠ દાંત નીચે એકદમ જોરથી દબાવે છે, તાકાત કરે છે અને તેની આંખો પણ લાલ થઈ જાય છે. લોચન એટલે આંખ અને રક્ત એટલે લાલ. તેની આંખોમાં જાણે કે આંખો લાલ થઈ જાય છે. ધનુષ તે તો ઉપાડ્યું ઘણું જોડ કરીને જોડ. જોજો આટલી બધી મહેનત કર્યા પછી હવે રાવણ મહેનત કરે છે કે તે યોદ્ધાએ ખૂબ જ જોર લગાડીને શું કર્યું? ધનુષને ઉપાડ્યું. લખ્યું છે અહીં કે ધનુષ તે તો ઉપાડ્યું ઘણું જોર કરીને. એ રાજા ખૂબ જ જોર કરીને એ ધનુષને ઉપાડે છે. પરસ્વેદ ચાલી અંગથી ઊંચું કર્યું બલવાન. જો જ્યારે ખૂબ જોર કરીને ધનુષ્ય ઉપાડે છે ત્યારે એનું આખું શરીર પરસેવે રેપઝેપ થઈ જાય છે, આખું શરીર પરસેવાથી પલળી જાય છે. આગળ જોઈએ. ઘણો શ્વાસ ચઢ્યો સૂરને થયું મન ઘણું અભિમાન, ઊભું કર્યું જવું ધનુષ્યને અતિ બર કરી મહાકાય. ઘણો શ્વાસ ચડ્યો, ખૂબ જ મહેનત કરીને, ખૂબ જ શક્તિ લગાડીને ધનુષને ઊભું કરે છે. આ મહાકાય, આ જે મોટો રાજા છે રાવણ, તે ખૂબ જ બર કરીને ધનુષને ઉપાડે છે. કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણાઈ. ખૂબ જ જોર કરીને જ્યારે ધનુષને ઉચકી લે છે ત્યારે એ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે અને પડી જાય છે.
કરમાહેથી લઠડિયું તથા કરમાહેથી એટલે પોતાના હાથમાંથી એ ધનુષ એ પડી જાય છે અને તેના નીચે રાવણ દબાઈ જાય છે. પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર. હવે ધનુષ રાવણની ઉપર પડે છે અને રાવણ એ ધનુષને નીચે દબાય છે. તો અહીં કવિ કહે છે કે પૃથ્વી ઉપર પડ્યો દસમુખ. દસમુખ એટલે રાવણના 10 મુખ હતા ને, 10 માથા એટલે 10 મુખ. થયો પૂર્ણ પ્રહાર, એની ઉપર ખૂબ મોટો પ્રહાર થયો છે. એ જમીન પર નીચે પડ્યો છે અને એની ઉપર ધનુષ્ય પડ્યું છે. તેની ઉપર પડ્યું ટંબક ચંપાયો તેની વાર. રાવણ જમીન પર પડ્યો છે અને તેની ઉપર તંબક નામનું ધનુષ્ય પડ્યું છે. તે તેની નીચે ચંપાયો છે એટલે કે દબાઈ ગયો છે. તે ભડાકો સબરો થયો ઘણી ઉડી રચતે ઠાર. રૂઢિ ચાલ્યો મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. જ્યારે રાવણ તંબક નામનું ધનુષ્ય ઉપરવા જાય છે અને એને તેના હાથ લડખડે છે અને તે જમીન પર પડે છે, ત્યારે ધનુષ એની ઉપર તંબક નામનું ધનુષ્ય જ્યારે એની ઉપર પડે છે ત્યારે જોરથી એક બહુ મોટો અવાજ થાય છે. ભડાકો થતો હોય તેવો એક અવાજ થાય છે અને એ અવાજની સાથે ઘણી બધી રજ એટલે કે ધૂળ એ ઉડે છે. ત્યારે રાવણતા નીચે દબાયો છે. રૂઢિરે ચાલ્યો મુખ થકી એના મોંમાંથી લોહી નીકળે છે. કચ્ચર થયો નિર્ધાર. નિર્ધાર એટલે એણે જે નક્કી કર્યું હતું કે હું આ ધનુષ્યને ઉંચકી શકીશ, તે એનો જે નિર્ધાર હતો એ નિર્ધાર પૂર્ણ થતો નથી. પોકાર કરતા બોલ્યો તમે સુણો સર્વેજન. ત્યારે ધનુષ્ય નીચે દબાયેલો રાવણ લાચાર થઈને પોકાર કરતો બોલ્યો. પોકાર કરે છે એટલે મોટો અવાજ કહે છે કે તમે સુણો સર્વેજન, તમે બધા લોકો સાંભળો. હું દબાયો છું, મને કાઢો. થાય પીડા ટન. હું દબાયો છું એટલે હું આ તંબક નામના ધનુષ નીચે દબાયો છું, મને કાઢો મારા શરીરમાં. ટન એટલે શરીર ને પીડા થાય એટલે દુઃખ થાય છે. મારું શરીર પણ પીડા થાય છે, મને બહાર કાઢો. અરે જનક, બધા સભામાં જે લોકો ઉપસ્થિત છે તેને કહ્યા પછી જનક રાજાને કહે છે કે અરે જનક, મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. જ્યારે ધનુષ નીચે દબાઈ જાય છે ત્યારે રાવણ જનક રાજાને પોકારીને કહે છે કે અરે જનક, મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. હે જનક રાજા, મને ઝડપથી આ ધનુષ્ય નીચેથી તું કાઢ, નહીં તો આજે મારા પ્રાણ જશે, એટલે આજે મારું અવસાન થઈ જશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. નિર્વાણ એટલે અવસાન પામવું. રાવણ કહે છે જનક રાજાને કે હે રાજા જનક, હું આ ધનુષ્ય નીચે દબાયો છું, તું મને એમાંથી કાઢ. કે જો તું એમ નહીં કરશે ને જો આજે મારા પ્રાણ જગ્યા જશે ને તો કુંભકર્ણ મારો ભાઈ અને ઇન્દ્રજીત મારો પુત્ર એ તને મારશે. એ તને શું કરશે? તને મારી નાખશે. રાવણ ધનુષ્ય નીચે દબાયો છે, પરંતુ હજુ પણ એ અભિમાનમાં છે અને કહે છે કે એને એવું કહે છે જનક રાજાને કે જો તું મને આજે અહીંથી બચાવશે નહીં, આજે મારા અહીં પ્રાણ જશે તો મારો પુત્ર અને મારો ભાઈ તારો જીવ લેશે. પુરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. જો હું આજે આ તંબક નામના ધનુષ નીચે દબાઈને મરી જઈશ તો પુરભંગ કરશે અસુર તારું. અસુર એટલે રાક્ષસ. પુર એટલે શહેર, ભંગ કરવું એટલે આખું એનો નાશ કરશે. ત્યારે રાવણ કહે છે કે પુરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. હે જનક રાજા, જો આ તંબક નામના ધનુષ નીચે હું દબાઈ રહીશ અને તમે મને બચાવીને કાઢશો નહીં ને જો મારું અહીં અવસાન થશે, મારા પ્રાણ જશે, તો મારો ભાઈ ઇન્દ્રજીત અને મારો પુત્ર ઇન્દ્રજીત અને મારો ભાઈ કુંભકર્ણ એનો બદલો લેશે, તને મારી નાખશે અને અસુરો એટલે કે રાક્ષસો તારા આખા જે તારું રાજ્ય છે તેનો નાશ કરશે અને મારું વેર લેશે. વેર લેશે એટલે દુશ્મનીનો બદલો લેવો. પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર. ત્યારે રાવણ કહે છે કે જો હું જીવતો ઘેર જાઉં, આજે અહીંથી હું જો બચીને જીવતો ઘેર જાઉં તો એવું માનીશ કે અમારો નવો અવતાર થયો છે. એમ તે સમયે ચંપાયો રાવણ થયો દુઃખ પાર. એ સમયે રાવણ ધનુષ નીચે ચંપાયો છે, થયો દુઃખ પાર. ત્યારે ખૂબ જ દુઃખ અનુભવે છે. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. નિશિચર એટલે રાક્ષસ. આ રાક્ષસ પૃથ્વી પર પડ્યો શું કહે છે કે પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. આ રાવણ નામનો રાક્ષસ જે પૃથ્વી પર પડ્યો પોકાર કરે છે, પોતે દુઃખ અનુભવીને પોકાર કરે છે. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે. ત્યારે સર્વસભા સંભળતા બોલ્યા જનકરાય વચન રે. જોજો શું કહે છે? એવું કહે છે કે પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. પૃથ્વી પર આ રાવણ નામનો રાક્ષસ છે, પૃથ્વી પર પડ્યો છે અને પોકાર કરે છે. પોકાર કરતો મુખે રાવણ પોતાના મુખે પોકાર કરે છે. પીડા પામે તન રે. મને મારા શરીરમાં ખૂબ જ પીડા થાય છે, મને બચાવી લો. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. ત્યારે આ
જનક રાજા મદદ માટે પોકાર કરી રહેલા રાવણના શરીરમાંથી અસહ્ય પીડા થાય છે અને ત્યારે સમગ્ર સભા સાંભળે તેમ જનક રાજા આ વચન બોલ્યા હતા. શું કહે છે? જનક રાજા બોલ્યા હતા કે જો પૃથ્વી પર પડ્યો નિશિચર કરે પોકાર. આ પૃથ્વી પર એક રાક્ષસ નીચે પડ્યો છે અને પોતે મદદ માટેની માંગણી કરી રહ્યો છે. તો આ રીતે જનક રાજાની આ જે સીતાનો જે સ્વયંવર યોજ્યો છે તેમાં રાવણ પોતાની ઈચ્છા પૂરી નથી કરી શકતો અને ખૂબ જ ખરાબ રીતે અપમાનિત થઈને જમીન પર પડે છે અને રાવણની જે મનોકામના છે કે ભાઈ આજે સીતા સાથે મારો સ્વયંવર યોજાશે તે પૂર્ણ થતી નથી અને અહીં રાવણનું જે અભિમાન છે તે મિથ્યા સાબિત થાય છે, જૂઠું સાબિત થાય છે, ખોટું સાબિત થાય છે અને તેથી જ કવિ ગિરધરે અહીં આ જે કાવ્યનું નામ આપ્યું છે રાવણનું મિથ્યાભિમાન, રાવણનું ખોટું અભિમાન, રાવણનું નકામું અભિમાન એનું કંઈ કામ લાગતું નથી. અને એવું કહેવાય છે કે રાવણના આ પ્રસંગ પછી, રાવણ સાથે જ્યારે આ પ્રસંગ બને છે પછી એવું થાય છે કે મનુષ્ય જીવન એટલે આપણી અગાઉની પેઢી, આપણા પિતાજી કે આપણા દાદાજી કાયમ કોઈ વ્યક્તિ બહુ અભિમાન કરે ત્યારે આ વાક્ય કહેવાતું હોય છે કે ભાઈ અભિમાન તો રાજા રાવણનું પર નહીં રહ્યું હતું. એટલે બીજા કોઈ વ્યક્તિએ ક્યારેય પણ અભિમાન નહીં કરવું જોઈએ અને આપણે પણ કોઈ પણ દિવસ કોઈ પણ કાર્યમાં આપણે ક્યારેય પણ અભિમાન કરવું જોઈએ નહીં. કેમ કે અભિમાન કરવાથી આપણામાં અહમનો વધારો થાય છે અને અહમ જ્યારે વધતો જાય ત્યારે માણસ પોતાનું ધારેલું કાર્ય કરી શકતો નથી અને બીજા વ્યક્તિઓને એ પોતાથી તુચ્છ અને પ્રામાણ સમજવા લાગે છે. એટલે આપણે આપણા જીવનમાં ક્યારેય પણ અભિમાન નહીં કરવું જોઈએ. કોઈ પણ સારી વાત જો આપણા જીવનમાં હોય, આપણી અંદર કોઈ પણ સારી વાત હોય તો તેનો હંમેશા માટે સારા કામમાં ઉપયોગ કરવો જોઈએ અને ક્યારેય અભિમાન નહીં કરવું જોઈએ. કેમ કે અભિમાન વિશે જ કેવું છે ને કે તો રાજા રાવણનું નહીં રહ્યું. એટલે સામાન્ય માણસે તો ક્યારેય પણ અભિમાન કરવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીં પૂરું થાય છે. સાથે સાથે અહીં કેટલાક શબ્દો પણ આપ્યા છે તે તમારે જોઈ લેવા. બીજા કેટલાક પ્રશ્નો આની સાથે જ આપેલા પણ છે, તેનો પણ અભ્યાસ કરવો, બરાબર. અને તેનો સાથે સાથે હવે આ કાવ્યને તમારે ઘરે પણ એકવાર વાંચી જવું, જેથી કરીને તમને જે કોઈ પણ શબ્દો નથી સમજાતા તે તમને બીજી વાર વાંચો એટલે તરત જ સમજાવવા લાગશે. અને સાથે સાથે આ પ્રકરણનું આ કાવ્યનું જે કંઈ સ્વાધ્યાય છે તે પણ તમારે તમારી રીતે નોટમાં લખવાનું છે. તો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.